વ્યાસજીના મનમાં પ્રશ્ન થયો કે ભાગવતનો પ્રચાર કોણ કરશે? જેનામાં પૂર્ણ વૈરાગ્ય હોય ભાગવતજીનો પ્રચાર કરે. વ્યાસજીના શિષ્યોમાં કોઈ એવો યોગ્ય શિષ્ય નહીં હતો. વિચાર્યું મારો પુત્ર સુખદેવ જેનામાં પૂર્ણ વૈરાગ્ય છે, પણ સુખદેવજીને નિરાકાર બ્રહ્મમાં આસક્તિ છે અને આ તો સાકાર બ્રહ્મની લીલાઓનું વર્ણન છે. સુખદેવજીને ભાગવત કઈ રીતે ભણાવવું? વિચાર્યું ભાગવતના શ્લોકોમાં એ સામર્થ્ય છે કે મારા શિષ્યો જ્યારે વનમાં સંવિધા વીણવા માટે જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા હોય, એ સાંભળીને પરસ્પર વિરોધી સ્વભાવવાળા અહિંસક પશુઓ પોતાનો સ્વભાવ ભૂલી સાથે વિહાર કરે. તેનું શ્રવણ કરીને મારા પુત્ર સુખદેવની વૃત્તિ કેમ ન બદલાય? શિષ્યોને બોલાવીને શીખડાવ્યું કે આવતીકાલે મારો પુત્ર સુખદેવ સમાધિમાં બેસવા જશે. એ સમાધિ લે પહેલા આ શ્લોકનું ગાન એની આગળ તમે પ્રારંભ કરી દેજો. વ્યાસજીના શિષ્યો સ્થાનમાં આવ્યા જ્યાં સુખદેવજી સમાધિ લેવાના હતા. પ્રાતઃકાલે સુખદેવજી આવ્યા, સમાધિમાં બેસે એ પહેલા વ્યાસજીના શિષ્યોએ વ્યાસજી શીખડાવેલા શ્લોકનું ગાન પ્રારંભ કર્યું, જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન હતું. સુખદેવજીનું મન સમાધિમાં લાગતું નથી, શ્લોક તરફ ખેંચાવા લાગ્યું. આટલું અદ્ભુત વર્ણન કોનું હશે? બરહા પીડમ, મયુરનું પીછે જેમણે ધારણ કર્યું છે. નટવર વપુ, નટવત જેમનો વેશ છે. કર્ણમાં કર્ણિકારના પુષ્પો શોભી રહ્યા છે. સુવર્ણ જેવા ચળકતા રંગનું પીતાંબર જેમના શ્રીઅંગ પર શોભાયમાન થઈ રહ્યું છે. વૈજયંતી માલા સાથે અનેક રત્નોની પુષ્પોની માળા જેમણે ધારણ કરી છે. વેણુ નાદ કરતા કરતા, ગૌચારણ કરતા જેઓ વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે. શું આ શ્રી કૃષ્ણનું વર્ણન છે? હજી આગળ વર્ણન આવશે. વિચારતા હતા, મન સમાધિમાં લાગતું નથી, પ્રભુના સ્વરૂપમાં ખેંચાવા લાગ્યું. ત્યાં જ વ્યાસજીના શિષ્યોએ બીજા શ્લોકનો ગાન પ્રારંભ કર્યો. પહેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું, બીજા શ્લોકમાં ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું. જો આપણે ઘણીવાર લૌકિકમાં ને એ બકા અહીંયા આવતો, એ બકી અહીંયા આવતો, એને બકા બકી ના કહેવું. બકો એટલે બકાસુર થાય ને બકી એટલે પૂતના થાય. સ્તન ઉપર કાલકૂટ વિષનું લેપન કરી કૃષ્ણને મારવા માટે આવી હતી, એ કઈ વાલ કરવા માટે નથી આવી. છતાંય કૃષ્ણનો સ્વભાવ તમે જુઓ કે પોતાને મારવા માટે આવી એ પૂતનાને પણ જેને માતની ઉત્તમ ગતિ આપી દીધી, તો એનાથી વધારે દયાળુ આ જગતમાં બીજું કોણ હોઈ શકે કે જેના ચરણોનો આશ્રય આપણે કરવો જોઈએ? શ્લોક સાંભળ્યો, રહી ન શક્યા, શિષ્યો પાસે આવ્યા. આવા અદ્ભુત શ્લોકો શેના છે? ક્યારે સાંભળ્યા નથી કે શ્રીમદ ભાગવતના શ્લોકો છે. તમારા પિતાએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. આવા તો 18,000 શ્લોકો છે કે શું મારા પિતાએ ભાગવતની રચના કરી? અરે પિતાની સંપત્તિ પર તો પુત્રનો અધિકાર કહેવાય, ભાગવત પર તો મારો અધિકાર છે. એમ વિચારી શિષ્યોની સાથે વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. વ્યાસજીએ હૃદયથી લગાડ્યા, વિધિવત એમને દીક્ષા આપી અને ભાગવત ભણાવ્યું છે. વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર છે. જગત આખાનું તત્વજ્ઞાન વ્યાસજીએ ભાગવતમાં પધરાવ્યું છે. એવું કહેવાય છે આખું વિશ્વ વ્યાસજીનું ઉચ્છિષ્ટ ખાય છે. એટલા માટે અષાઢી પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા એ ઉત્સવને આપણે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે મનાવીએ છીએ. ગુરુનું ઋણ તો જીવનમાં કોઈ ન ચૂકવી શકે, જેણે પ્રભુની પ્રાપ્તિનો અધિકાર આપ્યો છે. એટલા માટે વ્યાસ પૂર્ણિમાના દિવસે આપણે કેવલ ગુરુનું વંદન કરી ગુરુની આજ્ઞા જીવનમાં અનુસરણ કરવાનો, ગુરુના આદર્શોનું પાલન કરવાનો સંકલ્પ કરીએ છીએ. એ જ ગુરુનું ઋણ ચૂકવવાનો એક પ્રકાર છે. સુખદેવજી પછી ભાગવતનો પ્રચાર કર્યો છે. પ્રશ્ન આવ્યો, પરીક્ષિત તો ભગવાનનો પરમ ભક્ત છે, તો પરીક્ષિતને શાપ કેમ મળ્યો? એના ઉત્તરમાં કથા કઈ છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે કે 40 લાખ લોકો મહાભારતના યુદ્ધમાં મરાયા છે. અર્જુનના બાણોની શૈયા પર ભીષ્મ પિતામહ પોડી રહ્યા છે. ચારે બાજુ લાશના ઢગલા છે.
ક્યાંય માતાઓ રડી રહી છે, કે નાના બાળકો અનાથ થયા છે, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ છે, આક્રાંત કરી રહી છે. બહુ કરુણ દ્રશ્ય છે. સ્વજનોના મૃત્યુના ભોગે મળી રાજી શું કામનું? શ્રાદ્ધ કયું, ગયા શ્રાદ્ધ કયું, કોઈના મનને શાંતિ નથી. એક જળાશયના કિનારે એક ઘાયલ વ્યક્તિ પીડાથી તડપી રહ્યો છે, મિત્રને બોલાવી રહ્યો છે. અરે અશ્વત્થામા તો ક્યાં છે? હે મિત્ર, મારે તારી જરૂર છે. આ વ્યક્તિ બીજો કોઈ નહીં, ભીમની ગદાએ જેની જાંઘોને ધ્વસ્ત કરી નાખી એ દુર્યોધન છે. દુર્યોધનનો અવાજ સાંભળ્યો, અશ્વત્થામા શોધતો શોધતો આવ્યો. અરે મિત્ર, તારી આ દશા! આંખમાંથી આંસુ નીકળ્યા છે. દુર્યોધન કહે, સારું થયું મિત્ર તો આવ્યો. મરતા પેલા મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરી દે. કે છે ને, દુષ્ટ વ્યક્તિ પોતાના જીવનના છેલ્લા સમયમાં પણ દુષ્ટતા ના મૂકે. દુર્યોધન કહે છે, મિત્ર, મેં તને પાળ્યો, પોસ્યો, મોટો કર્યો, તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરી દે. કે માગ તો ખરા, શું કે છે, શું જોઈએ છે? મારા પ્રાણ પણ તને આપી દઉં. કે મરતા પહેલા હું પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. તો પોતે વચન આપું છું, આવતીકાલે સૂર્યોદય પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક તારી પાસે લાવીને મૂકી દઈશ. જો અશ્વત્થામા દુષ્ટ નથી, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે, પણ દુષ્ટનું અન્ન ખાધું છે, એટલા માટે એની બુદ્ધિ બગડી છે. અશ્વત્થામા ભૂલી ગયો, ભગવાન જેની સાથે હોય એનું આ જગતમાં કોઈ ન બગાડી શકે. દુષ્ટ લોકો ભલે ગમે તેટલા આયોજન કરે, પ્રયોજન કરે, ગમે તેટલા ષડયંત્ર કરે, પણ પ્રભુનો ભરોસો જેને છે ને હંમેશા ભગવાન સાચવી લે છે. પ્રભુ એનો વાળ પણ વાંકો થવા દેતા નથી. ભગવાને લીલા કરી છે. પાંડવોને કોઈ કામનું બહાનું બનાવીને બહાર મોકલી દીધા. અશ્વત્થામાએ વિચાર્યું કે યુદ્ધ પાંડવોએ છલ કપટથી જીત્યો તો હું પણ છલ કપટથી એમને મારીશ. યુદ્ધ પણ નીતિથી થતા હતા. સૂર્યાસ્ત પછી યુદ્ધનો વિરામ થઈ જાય, લોકો એકબીજાને મળતા. વિચાર્યું, રાત્રે પાંડવો ઊંઘી રહ્યા હશે, એમની છાવણીમાં જઈને મસ્તક કાપી લઈશ. હવે કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં પ્રવેશ કરી શકે, કેમ કે એની સુરક્ષાનું કાર્ય ભગવાને સુદર્શન ચક્રને સોંપ્યું છે. પ્રભુની રચેલી આ લીલા છે. નારદજી આવ્યા, સુદર્શનને કહેવા લાગ્યા, યુદ્ધ પાંડવોએ જીતી લીધું છે, હવે એમને કોઈનો ભય નથી, અજય છે, હવે એમને કોઈ સુરક્ષાની જરૂર નથી, ચાલો આપણે થોડો સત્સંગ કરી લઈએ. એમ કહી નારદજી સુદર્શનજીને ત્યાંથી દૂર લઈ ગયા. છાવણી અસુરક્ષિત થઈ. રાત્રિના અંધકારમાં અશ્વત્થામાએ છાવણીમાં પ્રવેશ કર્યો. પાંડવો તો ત્યાં હતા જ નહીં. 5 પાંડવ પુત્ર માથું ઓઢીને સૂઈ રહ્યા હતા. રાત્રિના અંધકારમાં પાંડવ પુત્રને પાંડવ સમજી અશ્વત્થામાએ તલવારના ઝાટકે એમના મસ્તક કાપી નાખ્યા, કોથળામાં ભર્યા. વિચાર્યું, દુર્યોધનને જયારે આ ભેટ આપીશ ત્યારે બહુ રાજી થશે. સવારે આવ્યો દુર્યોધન પાસે. દુર્યોધન, તને એવા સમાચાર આપું, એ સાંભળી તારા હરખની સીમા નહીં રહે. કેવા તે કયા સમાચાર? તને ખબર છે કોથળામાં શું છે? અરે રાત્રે જઈને હું પાંડવોના મસ્તક કાપી લાવ્યો છું અને એ ભેટ તારા માટે લાવ્યો છું. સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો. શું વાત કરે છે? સૌથી પહેલા મને મારા સૌથી મોટા શત્રુ ભીમનું મસ્તક બતાવો કે જેના કારણે મારી આ દશા થઈ. જ્યાં કોથળો ઊંધો કર્યો, 5 પાંડવ પુત્રોના કપાયેલા મસ્તક નીકળ્યા અને એ જોઈ દુર્યોધનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અરે અશ્વત્થામા, હાથે શું કર્યું? મારી શત્રુતા પાંડવ સાથે હતી, આ બિચારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું હતું? ત્યાં કે મારા વંશને આજે નિર્વંશ કરી નાખ્યો. અપાર દુઃખ થયું અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. દુર્યોધનને વરદાન હતું કે એક જ સમયમાં હરખની ને શોકની બંને લાગણી જ્યારે એને થશે ત્યારે એના પ્રાણ નીકળી જશે. જ્યાં સાંભળ્યું કે પાંડવોના મસ્તક છે, અપાર હર્ષ થયો.
અને પાંડવ પુત્રના કપાયેલા મસ્તક જોયા, દુઃખ થયું. આ બંને લાગણી સાથેથી એના પ્રાણ નીકળી ગયા. અહીંયા સવારે દ્રૌપદી બાળકોને જગાડવા માટે આવી તો મસ્તક વગરના બાળકોના ધડ જોયા છે. આખો કક્ષ રક્તરંજિત હતો. ચીસ પાડી પ્રભુને પુકારવા લાગી, વિલાપ કરવા લાગી. પ્રશ્ન થાય કે દ્રૌપદી ભગવાનની પરમ ભક્ત છે તો લૌકિક દુઃખમાં કેમ દુઃખી થઈ વિલાપ કર્યો? પ્રભુના ભક્તોને ક્યારે લૌકિક દુઃખ દુઃખી ન કરી શકે. કુંભનદાસજીનો પ્રસંગ આવે છે ને કે એમના પુત્ર કૃષ્ણદાસ જે શ્રીનાથજીની ગાયોની સેવા કરતા, ગાયો ચરાવતા હતા. સિંહે ગાય પર આક્રમણ કર્યું અને શ્રીનાથજીની ગાયની રક્ષા કરવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. સિંહ એમને ફાડી ખાધા અને આ સમાચાર કુંભનદાસજીને મળ્યા. મૂર્છિત થઈને ઢળી પડ્યા. લોકો નિંદા કરવા લાગ્યા. જો તો ખરા, ઠાકોરજીના આટલા મોટા ભક્ત છે, અષ્ટ સખામાના છે, કીર્તનની સેવા કરે, પણ પુત્રનો મોહ કોઈને ના છોડે. જો ને પુત્રના મોહમાં દુઃખી થયા. ત્યારે શ્રી ગુસાઈજી બહુ ક્રોધિત થયા. કુંભનદાસજીના હૃદયના ભાવને તમે શું સમજો? એ કઈ પુત્રના મોહમાં દુઃખી નથી થયા. એમને દુઃખ એ વાતનું છે કે સૂતકમાં શ્રીનાથજીની સેવા છૂટી ગઈ, એમની કીર્તનની દર્શન નહીં થાય એમને. શ્રી ગુસાઈજી ગયા પાસે પધાર્યા. કુંભનદાસજીના કાનમાં કહ્યું, કુંભનદાસજી ઉઠો, આવતીકાલથી ગ્વાલના સમયમાં જારીજી નહીં હોય, તમને શ્રીનાથજીના દર્શન કરાવીશ. આ સાંભળી સફળા બેઠા થઈ ગયા. ભક્તો ક્યારે લૌકિક દુઃખમાં દુઃખી ન થાય. દ્રૌપદી કેમ દુઃખી થઈ? શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે. આ બાળકો બ્રાહ્મણના હાથે મરાયા છે. શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણના હાથે જેનું મૃત્યુ થાય ને દુર્ગતિ થાય. બીજું, ક્ષત્રિયના બાળકો છે, યુદ્ધના મેદાનમાં લડતા મરે તો વીર ગતિ પ્રાપ્ત થાય, પણ ઊંઘમાં મરાયા છે. એમની દુર્ગતિ ન થાય એટલા માટે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે એને વિલાપ કર્યો છે. પાંડવો ભાગતા આવ્યા. અર્જુન ક્રોધે ભરાયો, જેને મારા પુત્રોની આ દશા કરીને જીવતો નહીં છોડું. રથ લઈને ગયો, અશ્વત્થામાને દોરડેથી બાંધી પશુની જેમ ઘસીટતા ઘસીટતા લઈને આવ્યો. તે કહ્યું, લે દ્રૌપદી, આ રહ્યો તારા પુત્રનો હત્યારો, જે સજા કરવી હોય કર. દ્રૌપદીએ જઈને અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા છે, વંદન કર્યા. કેવા લાગી, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી દો. બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, અને એ ગુરુનો પુત્ર છે કે જેને પોતાના પુત્રથી અધિક દીક્ષા શિક્ષા તમને આપી છે. મારી સામે કોઈ બ્રાહ્મણનો અનાદર થાય, મારાથી સહન નહીં થાય. જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ફરક છે થોડો. મહાભારતની દ્રૌપદીમાં અહંકાર દેખાય છે અને ભાગવત ભક્તિ પ્રધાન છે. પ્રત્યેક પાત્રને ભક્તિના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. દ્રૌપદી કહે છે, મારા પુત્ર મરાયા એનું મને બહુ દુઃખ છે, પણ અશ્વત્થામાની માં પણ તો એક માં છે ને, એના પુત્રને તમે મારશો તો માં કેટલી દુઃખી થશે. અને હું કોઈ માને દુઃખી કરવા માંગતી નથી. માનું દુઃખ કેવલ માં જ સમજી શકે, માટે તમે એને ન મારો. ભીમ કહે આતતાઈ છે, હત્યારો છે, અને શાસ્ત્ર કહે છે આતતાઈને મારવામાં કોઈ પાપ નથી અને મારવો જોઈએ. દ્રૌપદી કહે છે મરવા નહીં દો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. શ્રી કૃષ્ણને બધાએ પૂછ્યું, આ અશ્વત્થામાએ અમારા 5 પુત્રોને મારી નાખ્યા છે, એને મારવો જોઈએ. દ્રૌપદી કહે છે કે એને નહીં મરવા દો, શું કરવું? ભગવાન કહે છે, જો શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણ હોય, ગુરુપુત્ર હોય, આપણા ઘરના આંગણમાં હોય તો એનો અનાદર ન થાય. અને શાસ્ત્ર એ પણ કહે છે હત્યારાને મારવામાં કોઈ દોષ નથી, પછી કરવું શું? વચલો માર કયો? શ્રી કૃષ્ણએ કહ્યું, અશ્વત્થામાએ એવો ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે કે અત્યારે એને મારશો, માથું કાપી નાખશો, હમણાંમાં મરી જશે. એ સજા એના માટે પર્યાપ્ત નથી. જે વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતો એને મારી નાખો, તરત જ મરી જાય, પણ એને અપમાનિત કરીને છોડી દો, જીવનમાં પળ મરે. એક કામ કરો, એના મસ્તકમાં જન્મસિદ્ધ મણી છે, કાઢી લો. દરિદ્રની જેમ ચારે બાજુ ભટકશે, લોકો એને તરછોડશે,
ત્યારે એની સમજમાં આવશે એને શું અપરાધ કર્યો છે. અર્જુને તીરની અણીથી અશ્વત્થામાના મસ્તકમાંથી જન્મસિદ્ધ મણિ કાઢી લીધો. ખાડો પડી ગયો, રક્ત વહેવા લાગ્યું. દરિદ્રની જેમ ચારે બાજુ ભટકવા લાગ્યો. લોકો તરછોડવા લાગ્યા, અપમાનિત કરવા લાગ્યા. અશ્વત્થામાએ વિચાર્યું, આના કરતા મને મારી નાખ્યો તો વધારે સારું હતું. અપમાનિત કરીને જીવતો રાખ્યો છે, આનો બદલો હું જરૂર લઈશ. એ જાણતો હતો કે ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી રહ્યો છે. વિચાર્યું એને સમાપ્ત કરી દઉં. બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે. બ્રહ્માસ્ત્ર જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય અને અમોઘ અસ્ત્ર છે, ક્યારે નિષ્ફળ ન જાય. એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાની પાછળ પડ્યું. ઉત્તરા પ્રભુના શરણમાં આવી છે.